હવે 8 રૂપિયા બંધાણે 8 રૂપિયા અમારે જો દેખાડે જો ઝીંગા 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 એટલું તો આવી ગયું છે મારે બધું ભેગો કરવાનો છે ને સાફ સફાઈ થાય લાંબી પ્રોસેસ છે દેખાડીએ મેં એટલે પાણી છે એટલું જો આ થોડું ગેટેથી લઈ લો વટવામાં થોડુંક દોરા ક્યાંથી બગલા હોય બગલા ખાઈ જાય હા એટલે આ છોરા બાંધવા પડે આડા ઠીક એટલે એને બીવરાવવા પીવડા માટે બગલો સાનું મને બેઠો ઉડ્યું મત દીકરો દોરામ ઘૂસવા જેલું કાઢ નાખીએ આપણે બગલું દોરામ ઘૂસવા જેલું છે આઠું ભાઈ ને કાઢ નાખો તો મરી જાય અને પાંખમાં દોરો હલવાઈ ગયો છે બગલું છે ફસાઈ ગયું છે હવે દોરામાં એનું પાંખ હલવાઈ ગયું છે કાઢો કાઢો જલ્દી કાઢો હેલો શું હતું હવે એનું કામ કરશે ને આવું તો પાંખમાં દોરાને આટી લાગી ગઈ છે દોરાને કે ભાઈ શાંતિ રાખની કે કાઢે છે કે ઉભરણ ભાઈ જો કેટલું રાજી થઈ ગયું તરવા માંડ્યું આ આપડા ખીલ્યા બસરો બહુ આવે લાગે બસરો તો આવે તમરના પાંદડા બહુ આવે તમરના પાંદડા બહુ આવે હજી તો આપણે થોડુંક જ આવેલા છે 100 મીટર 150 મીટર આવેલા છે અને હજી 300-400 મીટર જેટલું બાકી છે એટલે 1.5 કિલોમીટર જેટલું તેનું બંધાણ છે ને રોજનું એનું આ કામ છે રાતે તમે આ રીતના જ આવો હા આ માછલો એવું છે કે દેખાડો તો કેમેરામાં કૂતરી છે કૂતરી છે કૂતરી છે શું કહેવાય ને કૂતરી આવે બતાવો તમે બતાવો આવું છે મોટી આવે છે અને એક આપણે કરડી કરડી આવે વટકું ભરી ગઈ જેવું તો હોય ને એટલે જીવતી અત્યારે શું છે જીવતો માલ હોય હા એ કોઈને એને મરવું થોડું ગમે ભાઈ એને જીવવું હોય ને અત્યારે આ જીવતો માલ આવે છે એને ફગાવજો મેં પકડીને પાણી ફગાવજો આજો એને જીવન દાન આપજો એને ફગાવજો કેસાઈ નો એટલે માટે સપોર્ટ છે એટલે મને ઘડી ઘડીમાં નમવું પડે છે એમ કેમ આપણે એટલી મહેનત છે ભાઈ શું આવ્યું ઓક્ટોપસ આવ્યું ને ઓહો હોય કરત હું શું અને રાખવાનું કે નહીં અમે વાઘાવાળા બંધ થઈ ગયા છે તો રાખો તો એના જીવનદાન આપી દો ને નાખી દો દરિયામાં નાખી દો પછી બસ આવે જો જાય જો તરતું જો પાણી કાળું નહીં પીર નહીં કોઈ ને કદડો એટલે એ પોતે બસવા માટે એને પિચકારી મારી દરિયા ખેડૂતો નાનજીભાઈ વિડીયા બનાવે ને આપણે દાલ કોરડા એને આવું જ બંધાણ છે હા એને પોતાનું બંધાણ છે આ રીતનું પ્રોસેસ હોય આ રીતનું કામ હોય તો નાનજીભાઈ દરિયા ખેડૂત અમારી પાસે બંધાણ છે હો ભાઈ તમે કહેતા ભાઈ તમારી પાસે જો અમારું બંધાણ જો અમે અમારું બંધાણ જો કેમ કરીએ અમે જો કે જોવા આવી રીતે કામ કરતા હોય ઓલા કેમેરાથી બતાવજો થોડું સારું આવે હા આ બધું તાણવાનું મચ્છી પકડવાનું બધું આવડા હા અત્યારે તો મચ્છી પકડતા રહીએ છીએ હા હજી વચ્ચે જાઉં હા પછી ગોલવી આવશે છેલ્લે ઓલી ગોલવી આવે ને ગોલવી આવે હા પાકડીનો વળ છેડે અત્યારે જો પાણી થતા લઈએ છીએ હા જેટલું પાણી થતા આવી જાય એટલું લઈને કેલે હા કેલે આવી જાય માલ ના બગલા જનાવરો ખાઈ જાય એટલે એના ભાગનું બીજું આપણા ભાગનું હા એ તો એનો અધિકાર છે કેમ કે આ બધું આપણે એકના બાપનું તો છે નહીં બધાનો હક છે જીવવાનો જો કે મચ્છી નો મરાય પણ આ તો શું મજબૂરી છે નકર આ કોણ કરે આ તો આ કરતું એને ખબર હોય હા ભાવને ખુશી હા ખબર ની ખુશી નો ગમે તો નો જોતા બીજું તો શું કરીએ ભાઈ તમે રાત હોય તો રાતે આવો જ કે રાતે છે હા રાત દિવસ
કલાક મોડું થાય છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે પાણી મોડું થતું જાય. એક કલાક મોડું થતું હોય. હા, 1 કલાક પોણો કલાક મોડું થાય. અત્યારે શું આવ્યું બતાવો જરીક. અત્યારે જો ઝીંગા આવ્યા છે. તો આ ઝીંગા આવ્યા છે. જો એટલું તાણ્યું છે. હજી તો તમે કેટલા સમયથી આ કામ કરતા છો? આ લગભગ મારા ઘણા ત્રીજી પેઢી હાલે. ત્રીજી પેઢીએ કામ કરે છે. વિચાર કરો કે આગળ કેટલું એ લોકોએ કામ કર્યું છે. દાદા હતા આપણે અમારા દાદા આ ધંધો કરતા, આ કામ કરતા, અમારા બાપા આ ધંધો કરતા, અને વારસાગત તમને પણ આ જ કામ મળ્યું. મને આ વાર્તા દેતા ગયા. અભ્યાસ કેટલો કરેલો? ભણેલા કેટલો? ભણેલો કાંઈ નહીં. કાંઈ નથી ભણેલો. ભણેલા હોત તો આ ધંધો થોડા કરે છે. હા, ભણેલા હોત તો આવું ન કરવું પડે, પણ હવે એ તો આપણી ભૂલ છે ને. આપણી ભૂલ છે, પણ આપણા માણસે પેલા કઈ એવું નહોતું. સરકાર તમને કઈ સહાય બહાય આપે એવું કઈ હોય કે? સરકાર સહાય આપે ખરી, હા, પણ એ શું છે, બીજા બારોબાર ખાઈ જાય. ઓય બાપા, એમ છે. સરકાર સહાય આપે છે, પગપાળાની જ આપે છે. એનું કહેવાનું એવું છે કે અમારી સુધી પૂગતી નથી. અમારી પાસે પગતી નથી, તો આપણે શું ખબર હોય શું સહાય આવી, શું કર્યું, એ બધું આપણે આવે તો આપણી પેઢી બીજી કામ કરતી હોય. એવું છે બધું. મારે પોતાને એકનું નહીં કરતો, બધાનું કરવું. બધાને તકલીફ છે ને, એક નથી. આવે તો બધાને આવે ને. હા, બધાને આવે ને. અને આ વિડીયો હું સતત શરૂ રાખું ને તો 2 કલાક હાલે. 2 કલાક હાલ છે. એટલું કામ આવે, પણ હું તમને લાંબો વિડીયો પડી જાય એટલે લાંબુ બતાડતો નથી. આવ્યા ત્યારે હાથળ પાણી હતા ને, અત્યારે પાછા ગોઠણ થઈ ગયા છે. પાછા અમે આગળ જ હાલ્યા રહી છે આમણું. એટલે એને એક્સપિરિયન્સ છે ને એ વધારે છે, અનુભવ તો ઝાઝો છે, પણ એજ્યુકેશન નથી. હા, એને જે આવડે એ ભાઈ એમ બોલે છે. દરિયામાં 2 જ છે અત્યારે, જે છે આ છે. બીજા બધા કશું ઓલા પંખીડા છે કા? પંખી ને જનાવર છે. જનાવર છે. આપણે 2 જનાવર જ છીએ. અમે જનાવર જ છીએ. તો બગલા કેવા શાંતિથી બેઠા જો ઉડે ને, એને બીક ઓછી લાગે ને, કારણ કે રોજ મારી જેવા વિડીયો કરવા અહીંયા આવ્યા કરે ને, એટલે એને આદત પડી જાય કે આ કોણ રોજ પીંજણ કરે. એ શું હતું બોલો? એટલે એ મચ્છી ન ખબર. આ શું છે? આ કૂતરી. એટલે કે અમારે કાંઈ કન્ટ્રી નથી. આ લીધા એ તો ખાય નહીં કોઈ. પહેલેથી ખાતા જ નથી કોઈ. પહેલાથી જ નહીં ખાતા. જો ગુજરાતમાં બધું લઈએ. એ અમુક ખાઈ જાય. એ આ સીપવાળા વોટવાળા બધું લઈએ. હા, કચરો બચરો બધું લઈએ. બકોલા બધું દળીને પાવડર બનાવે છે. અમે છીએ, અમારી વસ્તુ કિંમતી હોય એ જ લઈએ, બીજું વસ્તુ બધાવાથી. એ બરાબર. 2 કલાકની મહેનત પછી ભાઈ ટીંગાડી છોલી આ છેલ્લે ઓલું પૂછડું કહેવાય જોવાનું છે ને. હવે જે આ વી શેપમાં દેખાય ને, આ બંધાણ તો આપણે સામેથી આવ્યા છીએ. આ બધું એટલું છે, અને આ છેલ્લે પૂછડું છે, એમાં એટલું શાક આવ્યું છે. એમાં શું આવ્યું છે? ઝીંગા આવ્યા, બધું માલ ઝીણો બધું આવ્યું છે. હવે આ પૂછડું ખખરું છું. હા, હવે આ નાખું છું અંદર ઢોળીમાં. કઈ માછલી છે? આ વામ કહેવાય. વામ અડી જાય. કાઢ્યા પાસે નહીં જવાનું. જીવતી છે કા? લાવ પૂછડું વામ મચ્છી. Yes. આ બગોલા કે નહીં છે મારા પગ પાસે જો એમ ફૂગવા આવી છે મચ્છી.